વડોદરાની માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી થઈ શરૂ। સૌથી પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ થઈ। માંજલપુરની ભવન સ્કૂલમાં ચાલી રહી છે મતગણતરી। 19 રાઉન્ડમાં મતગણતરી ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખા રબારી વચ્ચે છે જંગ। પેટા ચૂંટણીમાં માત્ર 37.5% મતદાન થયું હતું। યોગેશ પટેલના નિધનથી વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક ખાલી પડી હતી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા લોરેન્સ પરમાર। લોરેન્સ, જે આજે માંજલપુર વિધાનસભાની મતગણતરી ચાલી રહી છે, બીજેપીનો ગઢ રહ્યો છે આમ તો આ બેઠક, અને કોંગ્રેસ તરફથી ભીખાભાઈ રબારી પણ મેદાનમાં ઉતરેલા છે। અત્યારની શું સ્થિતિ જોવા મળી રહી છે ત્યાં મતગણતરીમાં? માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી અને તેની મતગણતરી 8 વાગ્યાથી શરૂ થઈ છે। 8 થી 8:30 સુધી જે બેલેટ પેપર હતા તેની મતગણતરી શરૂ થઈને 8:30 બાદ ઈવીએમ મશીન ખોલવામાં આવ્યા છે। અને અત્યારે માંજલપુર ભવન સ્કૂલ ખાતે હું છું અને અહીંયા મતગણતરી ચાલી રહી છે। પ્રતિષ્ઠાનો જંગ ભારતીય જનતા પાર્ટી માટે એટલા માટે છે કે સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ જે ચૂંટણી યોજાય ને તેની અંદર ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક सीट जीतवा माटेना दावाओं करती जोवा मळी। भाजपना उम्मीदवार सतीश पटेल जे छाणी थी अहींया लाववामां आव्या, एटले के 12 થી 15 किलोमीटर दूर बीजा विस्तारथी, एटले क्यांक ने क्यांक जे बहारना उम्मीदवार तेनी पण असर जोवा मळी हती। कोंग्रेसना भीखाभाई रबारी जे कोंग्रेस सरकारमां मंत्री रही चूक्या छे, 30 वर्ष बाद तेओ फरीथी चूंटणी लड़ी रह्या छे। 260 मतदान मथकोनी अंदर 19 राउंडनी अंदर आ जे चूंटणीनी प्रक्रिया मतदाननी प्रक्रिया छे ते परिपूर्ण थशे। અત્યારે જે મતગણતરી ચાલી રહી છે તેની અંદર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ જોવા મળી રહ્યો છે। અહીંયા 42 જે મતગણતરીના જે અહીંયા ઉપર ટેબલ લાગેલા છે। વાત કરીએ તો અહીંયા જે ઓબ્ઝર્વર, સુપરવિઝન સહિત તમામ ચૂંટણી વિભાગ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે અને 200 જેટલા ચૂંટણી સ્ટાફ પણ જોવા મળી રહ્યો છે। અત્યારે મતગણતરી ચાલુ છે, પરંતુ જે રીતે 37.5% મતદાન થયું છે, 11:30 થી 12 વાગ્યા સુધીમાં પરિણામ આવવાની શક્યતા જોવામાં આવી રહી છે। જી, પ્રથમ રાઉન્ડ જે મતગણતરીનો છે તેમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે। મતગણતરી શરૂ થઈ ચૂકી છે આજે વહેલી સવારથી। પ્રથમ રાઉન્ડમાં ભાજપના સતીશ પટેલ 3078 મતથી આગળ ચાલી રહ્યા છે। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને આ મોટા સમાચાર। મતગણતરી વહેલી સવારથી શરૂ થઈ છે। પ્રથમ રાઉન્ડ જે છે તેમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલ આગળ ચાલી રહ્યા છે। તો મતગણતરીના પ્રથમ રાઉન્ડમાં ભાજપ આગળ, જે મતગણતરી અત્યારે ચાલી રહી છે, સતીશ પટેલ 3078 મતથી આગળ। તો કોંગ્રેસના ભીખાભાઈને 1538 મત મળ્યા। માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી જે ચાલી રહી છે અત્યારે, બેલેટ પેપરની મતગણતરી બાદ હવે ઈવીએમથી મતગણતરી શરૂ કરવામાં આવી છે। પ્રથમ રાઉન્ડ અત્યારે મતગણતરીનો, અને તેમાં ભાજપના સતીશ પટેલને મળ્યા છે 3078 મત, તો કોંગ્રેસના ભીખાભાઈને મળ્યા 1538 મત। તો માંજલપુર વિધાનસભા બેઠક કે જે ભાજપનો ગઢ માનવામાં આવે છે, યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક પર જે બેઠક ખાલી હતી તેની ઉપર મતદાન થયું ને આજે હવે મતગણતરીનો પ્રથમ રાઉન્ડ, અને તેમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલને મળ્યા છે 3078 મત।